નર્મદામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કકળાટ છે તે હવે ચરમસીમા પર પહોંચ્યો છે। જો કે પ્રદેશ કક્ષા હવે તેનો ઠારવાનો પ્રયાસ થયો છે અને તેનો લાભ ઉઠાવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, અને તેમણે આજ નર્મદામાં ગાબડું પાડ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદા જિલ્લો છે તેમાં આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમની મજબૂતાઈ વધારવા માટે હવે કામે લાગ્યા છે, અને જે પ્રકારે જિલ્લા પંચાયત કબજે કરી છે, 4 તાલુકા પંચાયત કબજે કરી છે, ત્યાર પછી તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે તેના સંગઠનમાં ગાબડા પાડી રહ્યા છે, અને એક પછી નેતા અને આગેવાનો છે તેમને તેમના સાથે જોડી રહ્યા છે, અને ભાજપનો આંતરિક કકળાટ છે તેનો ફાયદો પણ અત્યારે ચૈતર વસાવા લઈ રહ્યા છે। અને જે પ્રકારે તિલકવાડાનું આ ગામ છે ઉતાવળી, ત્યાં એક કાર્યક્રમ હતો ને ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડ્યું છે અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડ્યા છે। કોઈ સાંસદે કીધું કે આટલા બુટલેગરના ધંધા કરે જિલ્લા પ્રમુખ, આટલા 2 નંબરના ધંધા કરે, આ રીતના અપમાન કરે, સાંસદ પર હાથ ઉઠાવ્યો, કમલમમાં એવું કીધું દર્શનાબેને, અને એ જ લોકો આજે સાથે પાછા મળી ગયા। ક્યાં ગઈ તમારું સ્મમાન? ક્યાં ગયું તમારું રાજીનામું? એટલે જે ધારાસભ્યને પોતાના સંગઠનમાં જ, પોતાની સરકારમાં જ કોઈ સાંભળતા ના હોય, એ ધારાસભ્ય તમારું કે આ વિસ્તારનું કંઈ કરવાના નથી। એ ધારાસભ્યનો ગરબો હવે ઘરે જવા દેવા માટેની તૈયારી કરવી પડે। જે સાંસદ 7 ટર્મથી ભાજપની માળા જપતા હતા, એ સાંસદને પણ પાર્ટીમાં કોઈ સાંભળતું નથી, એ પાર્ટીને સંગઠન કે સરકારમાં કોઈ સાંભળતું નથી। સાંસદની પરિસ્થિતિ એવી છે, દુખે પેટ અને કૂટે માથું। ગઈકાલે ગાંધીનગર બોલાવ્યા અને વિશ્વકર્માએ કહી દીધું કે પાર્ટીમાં તમારું નહીં ચાલશે, ત્યારે અમે તો આગળ પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમાં આદિવાસી સમાજ, ગરીબ, ખેડૂત એની નથી ચાલતું। ભાજપ પાર્ટીમાં તો ઉદ્યોગપતિઓનું ચાલે છે, અદાણી અંબાણીનું ચાલે છે, કોઈ આપણા નેતાનો નથી ચાલતું। આ બધા નેતાઓ તો રમકડા છે, રિમોટ વાળા રમકડા। એ લોકોનું ખાલી ચાવી ફેરવે એટલે એ લોકો ડુગડુગિયાની જેમ ફરવાનું છે। એ લોકો તમારું ને અમારું કોઈ કામ કરવાના નથી। એટલા માટે આજે મહેન્દ્રભાઈ અને દિલીપભાઈની પૂરી ટીમ આપણી સાથે છે। હવે આપણે બધા લાગી જઈને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આપણો માણસ, અમારી જેવો તાકાતવાન માણસ વિધાનસભામાં પહોંચે, તમારા ખેડૂતોનો અવાજ બને, ખેડૂતોને ભાવ સારો મળે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સમયસર મળે, અને તમામ બાબતોનો અવાજ બને, એ કામમાં તમારે બધાએ કરવાનું છે। તમામ વર્ગ, આદિવાસી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, રાજપૂત હોય, પાટીદાર હોય, બધાની જ હાલત આ લોકોએ આ પ્રકારની બનાવી રાખી છે। ત્યારે વધારે લાંબી હું વાત નહીં કરું, પણ છેલ્લા 5 દિવસથી મીડિયા હું ખોલું એટલે નાંદોદના ધારાસભ્ય ને મનસુખભાઈનો હું જોતો હતો, તમે પણ બધા જોતા હશો। આપણને એવું હતું કે હમણાં રાજીનામું ધરી દે, હમણાં રાજીનામું ધરી દે, હમણાં રાજીનામું ધરી દે। આ તો ત્યાંથી આવ્યા પછી મગનું નામ કોઈ મરી પાડતા નથી। ઝઘડો શેનો હતો? ઝઘડો એનો ચૂંટણી ફંડનો હશે, ઝઘડો એના કામ ધંધાના હશે, એમની એજન્સીઓના હશે, રેતીની લીઝોના હશે, ગેરકાયદેસર માટી ખનનના હશે, દારૂના ધંધાના હશે। અને વાત આદિવાસી અસ્મિતાની કરતા હતા, પોતાની સ્વમાનની કરતા હતા। તો શું થયું ભાઈ? આજે તમારું સ્વમાન કાં ગયું? તમે જે જિલ્લા પ્રમુખને બુટલેગરોનો ધંધો કરાવવાની વાત કરો છો, શું હવે એ ધંધો નહીં કરાવશે? શું હવે ઇલીગલી ધંધા નહીં કરાવશે? કરાવશે। તો એટલું તો માની લીધું કે એક ધારાસભ્યને, એક સાંસદનું જે પાર્ટીમાં ના ચાલતું હોય તો એ પાર્ટીમાં રહેવાનો કોઈ મતલબ નથી। અને આ વિસ્તારમાં જે પણ લોકો કામ કરતા હશે એમને પણ તમે કહેજો કે હવે પરિવર્તનની લહેર ચાલી ગઈ છે, હવે બદલાવ લાવવાનો છે। ત્યારે આવનારા દિવસોમાં એ લોકોને પણ કહેજો કે હવે આમ આદમી પાર્ટીને લઈને આગળ વધવાનું છે, અને પૂરી તાકાતથી આપણે બધા સાથે રહીને આ વિસ્તારમાં ભાજપની ઉખેડીને ફેંકવાની છે। પરીક્ષા આપવા જાય છે, એના પેપર ફૂટે છે। આજે આખા દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પેપરો
લાખો રૂપિયામાં વેચાઈને ફૂટી ગયા. 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું. ત્યારે હું કહેવા માંગુ છું, એમનો બદલો લેવા માટે આપણે એક થવું પડશે. જે અંગ્રેજોએ આ દેશ પર જુલમ ગુજાર્યા હતા, એ જ પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો આપણા પર જુલમ ગુજારી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણે એક થઈને આ ભારતીય જનતા પાર્ટી સામે ઉતરીને આ ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકવાનું કામ કરવું પડશે. આજે અમે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આવ્યા ત્યારે કેટલાક પ્રેસ મીડિયાના મિત્રો જેમણે અમને પૂછ્યું કે ચૈતરભાઈ, અહીંના ધારાસભ્ય સાંસદ મનસુખભાઈ વસાવા અહીંયા ધરણા પર બેઠા હતા, શું થયું? મેં કીધું, ભાઈ એમની પાર્ટી જાણે ને એમનું કામ જાણે, અમારું કામ તો લોકોની સેવા કરવાનું છે. ત્યારે નર્મદા જિલ્લાની જનતાએ 4 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સત્તા આપી, જિલ્લા પંચાયતમાં સત્તા આપી. ત્યારે આ લોકોને પચતું નથી અને જે લોકો સાથે મળીને રાત દિવસ ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા રાત દિવસ કર્યું, એ જ લોકો હવે અંદરો અંદર લડાવા લાગ્યા. ફંડની ભાનગડ, ધંધાની ભાનગડ, લીજોની ભાનગડ અને અંદરો અંદર લડાઈને ધારાસભ્ય એવું કીધું, દર્શનાબેન માન્ય ધારાસભ્ય શ્રી નાદોતે કીધું કે મને 3 વર્ષથી મારું અપમાન કરે છે, મને હેરાન કરે છે, પરેશાન કરે છે. હું રાજીનામું લખું છું, રાજીનામું આપું છું, આ અન્યાય સામે હું લડીશ, આદિવાસી માટે લડીશ. બેન, હાડા 3 વર્ષ તો ક્યારે તમારા મુખેથી આદિવાસી શબ્દ હું નથી સાંભળ્યો. હાડા 3 વર્ષ સુધી આદિવાસી શબ્દ બેનના મુખેથી મેં નતો સાંભળ્યો. પહેલી વાર એમના મુખેથી સાંભળ્યો કે હું આદિવાસી માટે લડીશ, મારા સ્વભાવ, મારા સ્વમાન માટે લડીશ. અને ગાંધીનગરે સાંસદને ને ધારાસભ્યને બોલાવ્યા અને કીધું કે આ પાર્ટીમાં આમ ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેમની રણનીતિ આગામી વિધાનસભાની ચૂંટણી હોય તેની સ્પષ્ટ દેખાઈ રહી છે અને ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે અત્યારથી તે રણનીતિ પણ ઘડી રહ્યા છે અને કમર પણ કસી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.